નમસ્કાર દર્શક મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળનો વિડીયો એટલે કે ખેતી પાકોની અંદર ખેડનું મહત્વ, ચોમાસુ પાકને વાવતા પહેલાં કેવા પાકમાં કેવી ખેડ કરવી જોઈએ, ભાગ 1 ની અંદર આપણે ખૂબ સારી એવી માહિતી મેળવી હતી. એ સિવાય આજે ચોમાસુ પાકને વાવતા પહેલા એટલે કે ચોમાસા પહેલા જમીનને કેવી માવજત કરી શકાય એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. એટલે ખેડનો વિષયની સાથે ભાગ 2 કપાસ, મગફળી, સોયાબીન, દિવેલા અને તુવેરના પાકની અંદર કેવી પ્રકારની ખેડ એ આપણે આગળના વિષયની અંદર જોઈ લીધું. પણ જમીન કેવા પ્રકારની જોઈએ, જમીન મહત્વની છે. એટલે કે એની તાકાત, આજે ખેતીની તાકાત કોઈ હોય તો એ જમીન છે, ને જમીનની તાકાત હોય તો એની ફળદ્રુપતા છે. તો એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, જમીન ખૂબ અગત્યની છે. આપણે વખતે વાતો કરતા આવીએ છીએ કે કપાસના પાકમાં સારા ઉત્પાદન માટે કેવી માવજત કરવી જોઈએ, મગફળીનું બમ્પર ઉત્પાદન મળે એના માટે થઈને કેવી માવજત કરવી જોઈએ. આપણે પાકના માવજતની વાત કરી હતી, પણ પાકના મા બાપ કે જેને મા તરીકે આપણે ઓળખીએ, ધરતી માતા, એ ધરતી માતાની માવજત પણ આપણા માટે ખૂબ અગત્યની છે. મિત્રો, જન્મદાતા છે, માં છે, એ જન્મદાતા તરીકે આપણે એને ઓળખીએ. કારણ કે પાકને કોઈ ઉગાડતું હોય, મોટો કરતું હોય, પાલી પોષી અને સક્ષમ બનાવતું હોય તો એની માં એટલે કે ધરતી માતા છે. તો એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખેડૂતનું જીવન જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી ધરતી સાથે જોડાયેલું હોય, જમીન સાથે જોડાયેલું હોય તો એની માવજત કરવી ખૂબ અગત્યની છે. કારણ કે આ ધરતી, આ જમીન વર્ષો વર્ષથી આપણા બાપ દાદા એની અંદર ખેતી કરતા હતા. આપણે પણ આ જ જમીનની અંદર ખેતી કરી રહ્યા છીએ. જમીન બદલવાની નથી. એટલે જમીનની માવજત આપણા માટે ખૂબ અગત્યની થાય. તો એ જમીન સારું ઉત્પાદન આપતી ફળદ્રુપ જમીન કઈ રીતના બનાવી શકાય એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. તો એમાં 4-5 મુદ્દા આપણે લેવાના છે. પહેલું લેવાનું છે દેશી ખાતર. મિત્રો, આજકાલના સમયની અંદર આધુનિક જમાનામાં ખેડૂતો છે દેશી ખાતરને ઘણીવાર ઓછું કરી રહ્યા છે. ઘણીવાર તો એવા ખેડૂત મિત્રોને મળવાનું થતું હોય એમ કે સાહેબ, અમારે દેશી ખાતરની જરૂરિયાત નથી, કારણ કે અમે 2 થેલી ડીએપી ને યુરિયા વધારે નાખી દઈએ એટલે દેશી બરાબર થઈ જાય. અને આ મેં મારા કાને સાંભળેલી વાત છે. હવે દેશી, એની અંદર સંપૂર્ણ પોષક તત્વો આવે, એની અંદર 58% કાર્બન આવે, ઓર્ગેનિક કાર્બનની આપણે વાત કરીએ છીએ. સંપૂર્ણ ખોરાક છે. જ્યારે રાસાયણિક છે એની અંદર ડીએપી નાખો તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ 2 જ આવે અને બીજું કેમિકલ આવે જે આપણી જમીનને બગાડે. યુરિયા નાખો તો એની અંદર નાઇટ્રોજન એકલું આવે, બાકી બધું કેમિકલ આવે જે આપણી જમીનને બગાડે. તો આ દેશી ખાતર સારામાં સારો વિકલ્પ છે. બેક્ટેરિયા અને ફૂગ માટે સારામાં સારો ખોરાક છે. એટલે આ વસ્તુ દેશી ખાતર. પરંતુ આજે દેશી ખાતરની કમી દેશની અંદર ઊભી થઈ. કારણ કે આજે દેશનો ખેડૂત મિની ટ્રેક્ટરથી ખેતી કરતો થઈ ગયો છે, સનેડાથી ખેતી કરતો થઈ ગયો છે. અને જોઈએ તો જે 2 વ્હીલરોમાંથી પણ પોતાના ખેતીના ઓજારો બનાવીને ખેતી કરતો થઈ ગયો છે. કારણ કે પશુપાલન કોઈને કરવું નથી. દૂધ પણ ડેરીએથી લાવીને આપણે ઉપયોગ કરી લેતા હોય છે, કરતા હોય ખેતી, પણ એક ગાય કે ભેંસનું પાલન નથી કરી શકતા. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું ત્યારે દેશી ખાતરની ઘટ ઊભી થઈ. તો આપણે દેશી ખાતરના ઓપ્શનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવા માટે આગળ અહીં તમને જે વિડીયોમાં બતાવવામાં આવે છે એ પ્રમાણે આગળના વિડીયો આપણે ઘન જીવામૃત, તો એનો પણ ઉપયોગ કરી અને ઓછી માત્રામાં વધુ જમીન કવર કરી શકાય એ માટે થઈને આપણે દેશી ખાતરનો જે સારામાં સારો ઓપ્શન આપ્યો. તો દેશી ખાતર ખૂબ અગત્યનું. પછી જમીનમાં મિક્સ થવું ખૂબ અગત્યનું છે. કારણ કે જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ સારું છે. બેક્ટેરિયા અને ફૂગના ખોરાક માટે દેશી ખાતર અગત્યનું છે. આના ઉપરથી એક વાત યાદ આવે, હમણાં ખેડૂતો માટે ખૂબ સારો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો. દર્શક મિત્રો, દેશમાં ખેતીનો વિકાસ ખૂબ અગત્યનો છે અને દેશની તાકાત ખેતી જ છે. ત્યારે આપણી વચ્ચે રેસિડ્યુ ફ્રી ખેતી થાય એના માટે થઈ અને એક સેમિનારનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપ સર્વે દર્શક મિત્રોને એક વિનંતી છે કે આ સેમિનાર આપણે છે ત્યાં જઈ અને જાણીએ. તો સેમિનારની અંદર એવું શું છે કે જે આપણે જાણવું જોઈએ. મિત્રો, વર્ષો વર્ષથી આપણે કેમિકલો નાખી અને આપણી ખેતીને છે એ બંજર બનાવી દીધી. આપણી જમીન છે એને બિન ઉપજાઉ તરફ આપણે આગળ વધારી રહ્યા છીએ. ત્યારે હવે જે આપણી ખેતી એટલે કે રેસિડ્યુ ફ્રી ખેતી. રેસિડ્યુનો મતલબ શું થાય
કે જે તમે કેમિકલ નાખો છો, યુરિયા નાખો છો, ડીએપી નાખો છો, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ સિવાયનું જે કંઈ કેમિકલ એટલે કે ઝેર વધે છે. આપણે જે મોનોક્રોટોફોસ વાપરીએ છીએ અથવા તો કોઈ પણ દવા વાપરીએ છીએ, એના જે રેસિડ્યુ, એના અવશેષો જમીનની અંદર પડ્યા રહે છે અને એનું આવતા સમયની અંદર જે નુકસાન થાય છે, જોઈ શકો કે આપણું પાણી મોળું પડી ગયું, તો એની પાછળ આ ખાતરના રેસિડ્યુ છે. તો આ રેસિડ્યુ વગરની ખેતી, કે આ કોઈ રહેવું જ ન જોઈએ, તરત ને તરત ડિગ્રેડ થઈ જાય એવા પ્રકારની ખેતી એટલે કે રેસિડ્યુ ફ્રી ખેતી, એ ખેતી બાબતનો સેમિનાર આપણા ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને રાજકોટ ખાતે હેમુ ગઢવી જે હોલ છે ત્યાં આવતી 27/4/2025 ના રોજ સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી આયોજિત થવાનો છે. આની અંદર ઘણા બધા વિષયો એવા છે જેની અંદર તમે ક્યારેય કદાચ માહિતી નહીં મેળવી હોય એવી માહિતી. કહ્યું તો કે જમીન પાણીની કેવા પ્રકારની ગુણવત્તા હોવી જોઈએ, કેવું પાણી હોય, કેવા પ્રકારની જમીન હોય તો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ, જમીનની અંદર બેક્ટેરિયાનું મહત્વ કેટલું, ફૂગ જે છે આપણા માટે ઉપયોગી છે એનું મહત્વ કેટલું, એ મુદ્દા ઉપર ચર્ચા થવાની છે. ઉપરાંત જમીનનું ભવિષ્ય ટકાવી રાખવા માટે, કારણ કે જમીન આજકાલ આપણે પતી જશું પણ જમીનને પતાવવાની નથી, કારણ કે આપણે પેઢી દર પેઢીને દઈને જવાની છે. તો જમીનનું ભવિષ્ય કઈ રીતના ટકાવી શકાય, કેવા પ્રકારના બેક્ટેરિયા ઉપયોગ કરશું તો જમીનનું ભવિષ્ય ટકી શકે. આ ઉપરાંત સાથે સાથે જે મરસાની અંદર અત્યારે પુષ્કળ માત્રાની અંદર જે કેમિકલ દવાઓનો જે અંધાધૂંધ છંટકાવ થાય છે એની જગ્યાએ બાયોલોજીકલી એટલે કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા આપણે રોગ અને જીવાતનું નિયંત્રણ કરી આપણી ખેતીને ટકાઉ બનાવી શકીએ, એના માટે થઈ અને બાગાયત ખાતું, ભૂમિકથા ફાઉન્ડેશન અને નેનોબી બાયો ઇનોવેશન સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે તમે પણ આ સેમિનારની અંદર બાકાત નહીં રહેતા. મિત્રો, આ સેમિનાર ખાસ કરીને ખેડૂતો માટે છે, ખેડૂતોના ભલા માટે છે અને એક આ સેમિનારની 500 રૂપિયા ફી રાખેલી છે. ફીની અંદર તમે ત્યાં સવારે 9 વાગે જઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમને એમાં ચા, નાસ્તો અને બપોરનું જમવાનું આપવામાં આવશે અને બીજું તમને યથાયોગ્ય ત્યાંથી કોઈ પણ એક ગિફ્ટ પણ આપવામાં આવશે. એટલે મિત્રો, ખાસ કરીને તમને જણાવવાનું છે, સેમિનારની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઉપરાંત તમને કાંઈ ખબર ન પડે તો અહીંયા આપેલો જે નંબર છે ને નંબર ઉપર તમે ફોન કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. સેમિનારમાં જવાનું નહીં ભૂલતા, કારણ કે તમે તમારી ખેતી ટકાવવા માટે આ પગલું ભરવાનું છે અને શક્ય હશે તો હું પણ તમારા સુધી ત્યાં મળવાનો પ્રયત્ન કરીશ, હું પણ તમને મળીશ. મિત્રો, તો આપણે સેમિનાર નથી ભરવો, પરંતુ આપણા દેશની અંદર મફતની કોઈ વેલ્યુ નથી, એટલા માટે થઈને ફી રાખવામાં આવે છે અને જ્યાં ફી હશે ત્યાં એ લોકો કંઈક આપશે પણ તમને માહિતી સારી મળી રહેશે અને સારી માહિતી માટે આપણે સેમિનાર ભરવાનો છે. આપણા દેશની ખેતી, આપણી પોતાની ખેતીની તાકાત વધારવા માટે, 500 સામે 5000 બસાવવા માટે થઈને આપણે આ સેમિનાર એટેન્ડ કરવાનું છે. મિત્રો, સેમિનાર ખરેખર ખૂબ સારો છે. હજારો લોકોની સંખ્યાની અંદર ખેડૂતો એકઠા થવાના છે. તો આપ પણ આ સેમિનારની અંદર અચૂક હાજરી આપો. વધારે માહિતી માટે અહીંયા આપેલો જે નંબર છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. રજીસ્ટ્રેશન કરાવવાનું નહીં ભૂલતા, નહીતર ત્યાં છે સંખ્યા બહુ મર્યાદિત હોવાના કારણે આપણે છે જેટલું બને એટલું ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી દઈએ. આ સેમિનારની અંદર અચૂક હાજરી આપીએ એવી આપને વિનંતી છે. તમે મળશો તો હું. મિત્રો, આ માહિતી ખરેખર ખૂબ અગત્યની છે અને આપણી જમીનની સુધારણા માટે પણ ખૂબ મહત્વની છે. માહિતી મેળવ્યા પછી આપણે દેશી ખાતર અગર આપણી પાસે ન હોય તો આપણે લીલો પડવાશ શેનો કરી શકાય તો કે શણનો કરી શકાય. પોતાના ખેતરમાં શણ, જેને આપણે સનહેમ્પ એટલે ઢેંચા તરીકે ઓળખીએ, શણ છે એ આપણા ખેતરની અંદર પૂરતા પ્રમાણની અંદર વાવેતર કરશું. વીઘે 8 થી 10 કિલો શણનું બિયારણ. અત્યારે જો સમય હોય તો વાવેતર કરવું, પાણી ન હોય ને સમય ન હોય તો વાવેતર ન કરવું. પરંતુ શણ ખૂબ અગત્યનું છે. શણ ન મળે, શણનું બિયારણ ન મળે તો આપણે સોળી, મગ, અડદ અને બાજરી આ ચાર પાકના બિયારણને મિક્સ કરી 8 થી 10 કિલો બિયારણ એક વીઘાની અંદર આપણે મિક્સ કરીને છાંટી દેવાનું છે. પછી એની અંદર હળવી એવી દાંતી ચલાવીએ કે પછી કોઈ પણ એવું હળવું એવું હાથી ચલાવી અને પાણી આપી દેવાનું છે. એટલે તમામ છે ઉગી નીકળે. 45 દિવસનો સમયગાળો થાય ત્યારે આને પલટાવી દેવાનું છે. શેનાથી?
હળ દ્વારા, સરડા કહો ને તમે એને, સરડા અથવા ડીશ હળ જે આવે છે ડીશ હળ દ્વારા એ પહેલા એને સમયસર પાણી આપવું જોશે. આની અંદર શક્ય બને તો એકાદ વાર નેનો યુરિયા અથવા યુરિયાનો ડોઝ આપી દેવો, જેથી કરીને આની અંદર ગ્રીન મેન્યુર એટલે કે આપણે એનો લીલો કડવાશ બનાવવાનો છે, એટલે લીલવણી છે સારો વધે અને એનો ઉપયોગ કરશું એટલે જમીનની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધશે, ફૂગનું પણ પ્રમાણ વધશે, જે આપણને ફાયદાકારક છે એનું, અને જમીનનું કવર થયેલું રહેશે. મિત્રો આપણા માટે ખૂબ અગત્યનું છે, એટલે આનો પણ લીલો કડવાશ કરી શકાય. ક્ષણની જગ્યાએ હજી પણ સમય છે. ખાસ મહત્વની વાત છે એ પછી ખેડૂતો પાસે જો સમય હોય, વ્યવસ્થા હોય અને આજુબાજુના વિસ્તારની અંદર ટાશ મળી શકતી હોય, જે ડુંગરાળ પ્રદેશ હોય ત્યાં એ લોકોને ખબર હશે કે ટાશ એટલે શું. નહીતર ઘણા કોમેન્ટ કરશે સાહેબ ટાશ એટલે શું, એટલે એમાં ડાંગરનો ખેડૂત પણ ટાશ નાખી શકે. જે ડુંગરામાંથી નીકળેલી નવી માટી જેનો આપણે ઉપયોગ કરવાનો છે, ટાશ ભરવાથી પણ ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય. એ સિવાય કાપ જમીનમાં અત્યારે સરકાર શ્રી દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જ્યારે તળાવો ઊંડા કરવાની મંજૂરી આપવામાં આવતી હોય ત્યારે આપણે એની લીઝ એટલે કે પોઈન્ટ ફળવીને, રોયલ્ટી ભરીને આપણે આપણી આસપાસના તળાવોમાંથી કાપ કાઢી લઈ અને આપણી જમીનમાં નાખવાથી પણ જમીનને ખૂબ સારી એવી ફળદ્રુપ બનાવી શકાય. માત્ર ડીએપી અને યુરિયાથી નહીં બનાવી શકાય, 12-32-16 થી નહીં બનાવી શકાય, પણ ટાશ અને કાપ ભરવાથી મગફળીનું 100% સારું ઉત્પાદન લઈ શકાય. કારણ કે જમીનને સૂટી પાડી શકાય. કેલ્શિયમનું પ્રમાણ હોય તો ક્ષાર પણ ધોઈ શકાય. એટલે એ ખાસ અગત્યનું છે. અને મિત્રો છેલ્લી વાત કે જીપ્સમ ખૂબ અગત્યનું છે. જીપ્સમ ઘણા લોકો જાણતા નથી. જીપ્સમ એના વિસ્તારની અંદર સરકાર સબસિડી દ્વારા આપતા હોય પણ આપણને જાણકારી હોતી નથી. એટલે તમે સૌપ્રથમ જીપ્સમ વિશે માહિતી મેળવી લો. જીપ્સમ એટલે એક પ્રકારની ચીરોડી, પથ્થર છે, દળેલો પથ્થર કહી શકાય, ચીરોડી, અથવા તો એને કેમિકલ બંધારણની અંદર જોઈએ તો કેલ્શિયમ સલ્ફેટ CuCaSO4 2H2O આનું બંધારણ છે કેલ્શિયમ સલ્ફેટ, કે જે જીપ્સમ તરીકે ઓળખાય છે. આ જીપ્સમ ખૂબ અગત્યનું છે. જેની જમીન દરિયાકાંઠાના વિસ્તારમાં હોય, જેની જમીન ક્ષારવાળી હોય, જેમાં ઉપર સારી વળી જતી હોય, જમીન ખૂબ ચીકણી હોય, તો આવા ખેડૂત મિત્રોએ જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. 1 વીઘાની અંદર 500 કિલો જીપ્સમ, કેટલું 500 કિલો, હું તો કહું ટન નાખો તો વાંધો નહીં, જીપ્સમ ગરમ પડતું નથી. જેમ કે ગરમ પડે છે એને ભૂલ પડી છે. સારામાં સારું જીપ્સમ ટાશ ન મળે તો જીપ્સમ 500 કિલો 1 વીઘાની અંદર નાખવાથી ખૂબ સારું પરિણામ મેળવી શકાય છે. 1 ટન કદાચ નાખવામાં આવે તો પણ વાંધો આવતો નથી, કારણ કે ક્ષાર જ આપણી જમીનની અંદર એટલો ભરાયેલો છે. મિત્રો આ જીપ્સમ મેળવવા માટે તમારે ખાતર બનાવતી કંપની એટલે કે ગુજરાતની 2 નામાંકિત કંપની GNFC અને GSFC, આ બંને કંપનીઓ પાસેથી તમને જીપ્સમ ઉપલબ્ધ થવાની શક્યતા વધારે છે. એટલે તમારી આસપાસના વિસ્તારમાં જ્યાં પણ સરદારના ખાતરનો ડેપો હોય ત્યાં જઈને એના મેનેજર છે એને મળો, ત્યાં જઈને એને પૂછો કે ભાઈ મારે જીપ્સમની જરૂરિયાત છે. હવે તમારે 2 ટનની જરૂરિયાત હશે તો તમારી જરૂરિયાત નહીં પૂરી કરી દે, પરંતુ એની ગાડી આવતી હોય 40 ટનની, અને એ જીપ્સમ તમે 5-10 ખેડૂતો ભેગા થઈને મંગાવજો, જેટલા હપીને રહેશો એટલો ફાયદો થશે. બાકી 1-2 ટન હાટું થઈને નહીં આપે. તો એ તમને ત્યાંથી બહુ નોમિનલ કિંમતની અંદર લગભગ 1000-2000 રૂપિયાની અંદર ટન લૂઝ જીપ્સમ મળે છે. એનો તમે ઉપયોગ કરી શકો. અને એનો ચાર્જ ખાલી આપણે ટ્રાન્સપોર્ટનો ચૂકવવાનો હોય છે. અને દરિયા કિનારાનો, મોવા રાજુલાના દરિયા કિનારાના ઘણા બધા ખેતરોની અંદર મેં જીપ્સમ નાખતા ખેડૂતોને જોયા છે. જીપ્સમ નાખ્યા પછી જમીનને છે રોટાવેટર મારી દેવાનું છે અથવા ખેડી નાખવાની છે, જેથી કરીને જીપ્સમ છે મિક્સ થઈ જાય. એ સિવાય તમને એવું લાગે કે દેશી ખાતરને જીપ્સમ છે એ બંને મિક્સ કરીને આપી શકાય, એ પણ ખૂબ સારો ઓપ્શન છે. જમીનને સુધારવા માટે જીપ્સમ અને દેશી ખાતર જો મિક્સ કરીને આપવામાં આવે તો ખૂબ સારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આંગળી સીધાનું પોઈન્ટ છે કે કોઈ પણ વ્યક્તિને શેર કરજો, જેથી કરીને એને પણ ખેતીમાં સુધારો કરી શકે. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.